નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં। નીટ યુજીનું પરિણામ જે છે એ ક્યારે જાહેર કરવામાં આવશે એના રિગાર્ડિંગ બહુ મોટા સમાચાર જે છે આવી રહ્યા છે। આની સાથે સાથે આની અંદર કટ ઓફ કેટલું રહેશે એના વિશે પણ આપણે થોડી ચર્ચા કરવાના છીએ, તો વિડીયોમાં લાસ્ટ સુધી જરૂરથી બનાવી રહો। અને જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને ટેલિગ્રામ ચેનલ લિંક જે છે એ ડિસ્ક્રિપ્શન અને કોમેન્ટની અંદર પિન કરેલી છે, તો ત્યાંથી જરૂરથી જોઈન કરી લો, જેથી જ્યાં સૌથી પહેલા ઇન્ફોર્મેશન જે છે પ્રોવાઈડ કરવામાં આવે છે। શરૂ કરીએ આજનો આ વિડીયો। નીટ યુજીનું પરિણામ 14 જૂને જે છે જાહેર કરી દેવામાં આવશે। નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા 4 મે યોજાયેલી નીટ યુજીની પરીક્ષાનું પરિણામ જે છે એ 14 જૂને જાહેર થશે। 4 મે જે એક્ઝામ યોજાઈ તેનું પરિણામ જે છે તમને 14 જૂને જાહેર કરી દેવામાં આવશે। ગત વર્ષે યુજી નીટનું આયોજન 5 મે કરાયું હતું। અગાઉના વર્ષોમાં પણ 7 મે યોજાઈ હતી। તો જનરલી આ તારીખોમાં જે છે નીટ યુજીની એક્ઝામ જે છે એ યોજવામાં આવે છે। તેની આન્સર કી 4 જૂને જાહેર કરાઈ હતી। આ વર્ષે 4 મે યોજાયેલી નીટ યુજીની પરીક્ષાની આન્સર કી વહેલા જાહેર કરાય તેવી શક્યતા છે। આન્સર કીની જાહેરાત બાદ વિદ્યાર્થીઓ પાસેથી પીડ પ્રશ્ન કે મૂંઝવણની વિગતો મંગાશે અને તે પછી એનટીએ પોતાની એક્સપર્ટ પેનલ પાસેથી આન્સર કી અંગે વિદ્યાર્થીઓના પ્રશ્નો અને મૂંઝવણની તપાસ કરાવશે। તો તમને જોઈ શકો છો કે આની આન્સર કી પણ ટૂંક જ સમયમાં જે છે જાહેર કરી દેવામાં આવશે। અને આનું જે છે કટ ઓફ કેટલું રહેશે એના રિગાર્ડિંગ પણ ઇન્ફોર્મેશન આપતો વિડીયો આપણે ટૂંક જ સમયમાં બનાવવાના છીએ, તો ચેનલને આના માટે સબસ્ક્રાઇબ કરીને જરૂર રાખો। અને ઓલરેડી આ વિડીયો ટેલિગ્રામ ચેનલમાં ફરીથી મૂકવામાં આવશે અને અત્યારે યુટ્યુબ ચેનલ પર પણ અવેલેબલ છે કે આનું કટ ઓફ કેટલું રહેશે, કેમ કે એઝ કમ્પેર ટુ અધર યર્સ આ વખતે જે છે પેપર હાર્ડ હતું, જેના કારણે જે છે એ કટ ઓફ જે છે નીચું રહી શકે છે। તો એના વિશે પણ આજે આપણે વાત કરી લીધી છે કે આની એક્ઝામની ડેટ કઈ છે અને એની સાથે સાથે તમારું કટ ઓફ કેટલું રહેશે એની પણ ઇન્ફોર્મેશન આપતો વિડીયો ઓલરેડી અવેલેબલ છે। અને આની ફરીથી ઇન્ફોર્મેશન આવશે તો એનો પણ આપણે વિડીયો ચોક્કસથી બનાવીશું। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ।